તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આજે આપણે બનાવવાના છે સોજીના પુડલા. તો આપણે એના માટે સોજી લઈ લઈશું, એક બાઉલ જેવી, આશરે એક બાઉલ જેટલી આપણે સોજી લઈ લઈશું. વધારે લેવી પડે. અહીંયા આપણે આ એક બાઉલ લીધી છે, એક બાઉલ એ અને આ થોડીક બીજી અડધો બાઉલ બીજી, એટલે કે 1.5 બાઉલ જેવું આપણે સોજી લઈ લઈએ છીએ. હવે એના અંદર આપણે દહીં નાખી દઈશું. ખાટું દહીં લેવાનું છે અને દહીં આપણે મિક્સ કરી દઈશું બરાબર. આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે, એક ડુંગળી લઈ લીધી છે ઝીણી સમારેલી. અહીંયા ટામેટાં લઈ લીધા છે ઝીણા સમારેલા, એક ટામેટું લઈ લીધું છે ઝીણું સમારેલું. અહીંયા ગાજર છે, આપણે છીણી કાઢ્યું છે, ગાજર લઈ લીધું છે આટલું, એક બાઉલ જેવું. અહીંયા આપણે આ કોથમીર છે, થોડોક સમારેલો છે, કોથમીર લઈ લીધું છે. હવે આપણે અહીંયા આમાં આ મસાલો કર્યો છે આપણે, મરચું, હળદર અને ધાણા જીરું પાવડર, એટલે કે આટલી ચમચી આપણે આનાથી અડધી ચમચી મરચું લીધું છે, ચપટી 1/4 ટેબલ સ્પૂન જેટલું, એટલે અડધાની અડધી ચમચી હળદર લીધી છે અને 2-3 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લઈ લીધું છે. આ બધું મિક્સ કરી દઈશું આપણે. હવે આને બરોબર મિક્સ કરી દઈશું આપણે. હવે થોડું પાણી અંદર એડ કરીશું અને હલાવતા જઈશું. જરૂરિયાત લાગશે એમ પાણી લેતા જઈશું આપણે. હજી થોડી જરૂરિયાત લાગે છે પાણીની, તો આપણે પાણી લઈ લઈએ. હજી પાણીની જરૂરિયાત લાગે છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેવું, આટલો 1 ચમચી જેવું મીઠું, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ છીએ અહીંયા આપણે. અને અહીંયા આપણે લઈ લઈએ છીએ આદું, મરચાં અને મીઠું લીમડો, એની પેસ્ટ છે એ આપણે લઈ લઈએ છીએ. આટલી 1 ચમચી જેટલી એ પેસ્ટ લઈ લઈએ છીએ અને આ બધું મિક્સ કરી દઈશું બરોબર. આપણું આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓન કરી દઈશું. હવે આપણે અહીંયા તેલ નાખી દઈશું, 1-1.5 ચમચી જેટલું તેલ નાખી દીધું છે. હવે આપણે આમાં રાઈ નાખી દઈશું, આમાં તલ નાખી દઈશું, આમાં 2 મરચાં નાખી દીધા, આ મીઠી લીમડી, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી, આ મીઠી લીમડીના પાન નાખી દીધા. હવે આપણે આમાં જીરું નાખીશું. હવે આ થઈ ગયું છે, આને ભૂન થઈ દઈશું આપણે. ઉલટાવી દીધું. હવે આ બાજુ પાછળ થોડું સીજા દઈશું, પાછું આપણે ફેરવી દઈશું. હવે આપણે ફરી પાછું આ બાજુ ઉલટાવી દઈએ. હવે થોડી આ બાજુ થવા દે. હવે આપણે લઈ લઈશું આને પ્લેટમાં. આપણે સોજીના માલપુઆ તૈયાર થઈ ગયા છે. સોજીના માલપુઆ ચીલા તૈયાર થઈ ગયા છે. અને એકવાર તમે પણ બનાવી, એને ટામેટા સોસ સાથે, કોથમીર પુદીનાની ચટણી સાથે, ટામેટાની ચટણી સાથે તમે એને ખાઈ શકો છો. બહુ મસ્ત ભાવે છે. એમને પણ ખાશો તો પણ તમને મસ્ત ભાવશે. અને જલ્દી ઇન્સ્ટન્ટ આપણે દહીં હોય અને સોજી ઘરમાં પડેલી હોય અને ટામેટા હોય, ડુંગળી હોય, ગાજર ના હોય તો પણ ચાલે. 2 વસ્તુથી પણ બની શકે ને ગાજર હોય તો સારું રહે, હેલ્ધી બને થોડું. તો આપણો આ તૈયાર છે સોજીના માલપુઆ ચીલા. તમે એકવાર બનાવજો અને કેવા લાગે છે કોમેન્ટમાં લખીને કહેજો.
અને અંતે વિડીયોના એન્ડિંગમાં હું કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ અને આપણા રસ્તા, નદી, તળાવ, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.